નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર હરેશકુમાર મંગળદાસ રાઠોડને ગાંધીનગર એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તેમણે બદલીના ઓર્ડરના કાગળો આપવા માટે ₹2000ની લાંચ માંગી હતી. અરજદાર હોમગાર્ડ જવાન વિસનગરથી ઊંઝા ખાતે બદલી કરાવવા માંગતા હતા. તેમની બદલી મંજૂર થઈ ગઈ હતી, પરંતુ બદલીની ફાઇલના કાગળો આપવા માટે ઇન્ચાર્જ ઓફિસર રાઠોડે લાંચની માગણી કરી હતી. અરજદારના લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગરના એસીબીનો સંપર્ક કર્યો હતો. અમદાવાદના નાયબ નિયામક ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા અને મદદનીશ નિયામક AK પરમારની સૂચના હેઠળ એસીબી ફિલ્ડ PI HB ચાવડાની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ છટકું વિસનગર તાલુકા સેવા સદનના ત્રીજા માળે આવેલી ઓફિસમાં ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં અરજદાર પાસેથી લાંચના ₹2000 સ્વીકારતા હરેશકુમાર મંગળદાસ રાઠોડને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ તાલુકાના કતપુર ગામે જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતા તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 2 મહિના અગાઉ થયેલા એક યુવકના મોતનું બંદૂક આ અથડામણનું કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પાટણ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી સાંજે ચહેર માતાના મંદિરેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે 5 આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરેલા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક શખ્સે ધારિયાના ઊંધા ભાગથી માર મારતા ફરિયાદીની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્યએ ધોકા વડે માર માર્યો હતો. હુમલાખોરોએ જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે 5 શખ્સો વિરુદ્ધ BNSની કલમ 115(2), 117(2), 352, 351(3), 54 અને GPA એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી પોતાના ઘર પાછળના વાડામાં પશુઓને ચારો નાખી રહ્યા હતા. તે સમયે આરોપીઓએ જૂની અદાવત રાખી તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ફરિયાદીને માથાના લમણાના ભાગે અને જમણા પગના થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ એક શખ્સ લાકડી લઈને મારવા દોડ્યો હતો. આ ફરિયાદને આધારે પોલીસે 3 શખ્સો વિરુદ્ધ BNSની કલમ 125, 54 અને GPA એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોષી પૂનમના પવિત્ર અવસરે ઊંઝા સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઊંઝા પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે દર્શન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. આજના શુભ દિવસે અનેક પગપાળા સંઘો પણ ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. જય માં ઉમિયાના નાદથી સમગ્ર મંદિર પરિસર અને આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તિમય માહોલ સર્જાયું હતું. ગુજરાત સરકારની પ્લોટ અને ઘર વિહોણા નાગરિકોને આવાસ માટે જગ્યા પૂરી પાડવાની યોજના હેઠળ સિદ્ધપુર તાલુકાના 72 જરૂરિયાતમંદ લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ અને સનદ એનાયત કરાય છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના પરિવારોને રહેઠાણનો હક આપી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. આ યોજના અંતર્ગત કાકોસી, વાગરોલ, મેત્રાણા અને દેથડી ગામના કુલ 72 લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેમાં કાકોસી ગામના સૌથી વધુ 64 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાગરોલના 3, મેત્રાણાના 2 અને દેથડી ગામના 3 પરિવારોને પણ પ્લોટની સનદ મળી હતી. આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી વિષ્ણુભાઈ પટેલ, દિલીપજી ઠાકોર, નિકિતાબેન, મહેશભાઈ પરમાર, હૈદરભાઈ જશુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર અને ભૂપેન્દ્રસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. વિવિધ ગામોના સરપંચો પણ આ વિતરણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બનાસકાંઠા LCB પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસેની ચોક, શાહુફ અલીમાં સિકંદર ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરીના રહેણાંક મકાનમાં 3 પત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. LCB ટીમે બાતમીને આધારે દરોડો પાડીને જુગારની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5 જુગારીઓને પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹22,879 અને જુગારના સાહિત્ય એટલે કે ગંજીફાસ સહિત કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન 4 અન્ય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. પકડાયેલા અને નાસી છૂટેલા ઈસમો વિરુદ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વિસનગર શહેરમાંથી એક 17 વર્ષીય સગીરા શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. ગત 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તે ઘરેથી બજારમાં ખરીદી કરવા નીકળી હતી, પરંતુ માંડી સોજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. કોઈ પત્તો ન લગતા પિતાએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર પટણી દરવાજા વિસ્તારમાં રહેતી આ સગીરા ગત બુધવારે બપોરે તેના ઘરેથી વિસનગર બજારમાં બાપુના ચોરા પાસે આવેલી એક દુકાને બ્લાઉઝ લેવા જવાનું કહીને નીકળી હતી. જોકે મોડે સુધી તે પરત ના આવતા ચિંતિત પરિવારજનોએ તે દુકાને તપાસ કરી હતી, જ્યાંથી જાણવા મળ્યું કે સગીરા ત્યાં પહોંચી જ નહોતી. પરિવારજનોએ સગા સંબંધીઓ તથા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે શુક્રવારે સગીરાના પિતાએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. વિસનગર શહેર પોલીસે અપહરણની શંકા સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.